ખુલ્લામાં મજા આવે ને. હવે ખુલ્લા વાળી જાય છે કે બે નાખું? જાઉં છું સાહેબ. પછીનો સવાલ, ચલો સૌથી મોટું પાન કયું? સાહેબ મને આવડે. બોલ નટુ ગાંડા. સાપા. બેઠ. પછીનો સવાલ, સૌથી મોટી માં કઈ? સાહેબ બોલું. બોલ બકા. ઓબામા. એ ઓબામા વાળા બેસી જાવે. ચાલો હવે ગણિતનો લગતો એક પ્રશ્ન પૂછી લઉં તમને. 15 મિનિટમાં 20 ગ્લાસ જ્યુસ તૈયાર કરવો હોય તો શેમાં તૈયાર થશે? સાહેબ બોલો. અરે બોલ કવિ. વોશિંગ મશીન. એટલે વોશિંગ મશીનમાં તો કપડા ધોવાય, કઈ શરબત તૈયાર થાય? બેઠી જા. સાહેબ ત્યાં મારતાની ત્યાં ગુંગળું થયું છે. તે રોજ નાતું હોય તો ગુમડા ના થાય, અઠવાડિયે એક જ વાર નાય છે તો ઈ ભગવાન આ છોકરાઓનું શું થશે? તમારું થશે તે અમારું થશે. ઈ કોણ બોલીએ? હું ચમનલાલ માસ્ટર બલબલાને સીધા દોર કરી દઉં. સાહેબ આવું. એટલે આટલી બધી વાર કેમ લાગી? ત્યાં ગયો છે એક સાથે બે વિચાર આવ્યા. લે વાહ, ઉચ્ચ વિચાર. હાથ બાદ ધોઈને આવ્યો છે? સૂંઘી જોવો ને. અરે આગો જા, આગો જા. પછીનો સવાલ, ચલો એવી કઈ સંસ્થા છે કે જ્યાં બૈરા કામ નથી કરી શકતા? બોલું સાહેબ. બોલ કારું કબાડી. ફાયર બ્રિગેડ. એટલે કેમ ફાયર બ્રિગેડ? સાહેબ બૈરાનું કામ આગ લગાડવાનું એ કે આગ બુઝાવવાનું. હવે આગ લગાવવા વાળી બેસી જા. વિકાસ ઉભો થા. માની લે કે મેં તને 10 લાડવા આપ્યા. સાહેબ હું કેમ માની લો, તમે મને એક પણ લાડુ આપ્યો નહીં. એટલે પણ માની લે ને, તારા બાપાનું શું જાય છે એમાં? ઠીક. એ 10 લાડવામાંથી મેં 5 લાડવા લઈ લીધા તો તારી જોડે કેટલા લાડવા વધે? 20 લાડવા સર. એટલે કેમ 20 લાડવા? સાહેબ તમે પણ માની લો ને, તમારા બાપાનું શું જાય? હવે બેસ માનવા વાળી, 5 લાડવા વધે. બેસી જા. હવે કોઈને સાચા જવાબ નથી આવડતા. સોનુ ઉભો થા. કાલે તને ગુજરાતીની ચોપડી લાવવાની કીધી હતી તે કેમ નથી લાવ્યો? સાહેબ બોલું. હા બોલ. સાહેબ મારા પપ્પા વાડીએ વયા જાય છે, ત્યાંથી મને કહે છે સોનું તને મારા ઉપર કોઈને ભણવું ગમતું નથી, પણ તમે બધા ભણજો. ભણવા સિવાય ઉદ્ધાર નથી. જય હિન્દ, જય ભારત.